મિત્રો, હું મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે આવી ગયા છીએ તિરંગા હોટલે। અમે વ્યક્તિઓને મોટે વાતો સાંભળી છે કે તિરંગા હોટલનું ગાર્ડન બહુ સુંદર છે, તો અમે પણ જોઈશું અને તમને પણ તિરંગા હોટલનું ગાર્ડન જોવાશું। આ હોટલ ચિત્રાસણી બ્રિજના ઉત્તર તરફ જોડે જ છે તિરંગા હોટલ। જો તમે ક્યારે પણ અહીંયાથી પાલનપુર અથવા તો ક્યાં પણ મુસાફરી કરતા હોય, અહીંયાથી ક્યાંય પણ રસ્તે જવાનું થાય, આ રસ્તા નીકળવા થાય તો અહીંયા આવવાનું ના ભૂલતા। અને કે જો આ વિડીયો ગમે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને સપોર્ટ કરજો। જય જવાન જય કિસાન। હું મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી તમારું દિલથી સ્વાગત કરું છું। તો એક વાત એક વાત કહેવા માગું છું, નાની જ છે વાત, જ્યારે સાંભળજો કે આપણે ક્યાંક પણ જઈએ અને કંઈ પણ આમ કે પ્લેસ જે જોવાલાયક હોય, કોઈ પણ સ્થળ જે જોવાલાયક હોય, તો જે યુટ્યુબર હોય છે, ઘણા બધા યુટ્યુબરો તેની ફટાફટ વિડીયો બનાવી દે છે અને વિડીયો બનાવી અને પોતાના ચેનલમાં અપલોડ કરી દે છે। અમે પણ આજે તિરંગા હોટલે આવ્યા ત્યારે ગાર્ડન અમને સારું લાગ્યું। અમને એવું લાગ્યું કે અમે અમારા યુટ્યુબ મિત્રોને પણ દેખાડીએ। તો તમે બધા જોઈ શકો છો કે કેટલી સુંદર જગ્યા છે। અહીંયા કેમ નાના છોકરા માટે રમવાનું બધું અવેલેબલ છે। તો તમે જોઈ શકો છો આ ઝૂલા છે, આઈ થિંક બધું અહીંયા જો છોકરાઓ આવે ગાર્ડનમાં અને તેમનું કેટલું મન રાજી થઈ જાય। તો ચાલો આગળ પણ જઈએ, ઘણું બધું છે જોવા માટે। તો આપણે તમે જોઈ શકો છો કે ઝૂલો છે, ઝૂલવાનો તો જીવનમાં સાહેબ પહેલી વાત એ કે મોજ કરી લેવી, કારણ કે મરણ તો ક્યારે આવવાનું છે તે તો આપણને નથી ખબર કે સમયને પણ નથી ખબર। જો તમારી પાસે સમય હોય તો તમે તમારા બાળકોને ક્યારે પણ અહીંયા ચિત્રાસણીનો બ્રિજ ઉતરતા જ તિરંગા હોટલ છે ત્યાં આવો, ત્યારે ગાર્ડનમાં આવો ના ભૂલતા। અને કે તમે બધા જોઈ શકો છો કેટલું સુંદર છે આ ગાર્ડન। તો આપણે ચલો આગળ પણ જોઈએ। ચાલો મિત્રો, આપણે ફરીથી થોડા ટ્રીપમાં નહીં જતા, વધુ પડતો સમય નહીં લઈએ, પરંતુ આ જુઓ કે આ ગાડી જુઓ, નાના ચકડી કે નાના બાળકો જુઓ। આજનો તો એ બધી આ ટેકનોલોજી જમાનો છે। પહેલાંનું જે બાળક હતું ત્યારે જ્યારે જ્યારે તે જન્મ લે ને ત્યારે 1 મહિનો થાય ત્યારે તેની આંખો જ ખુલતી, પરંતુ હવે તો જેવું બાળક આવે અને તરત જ રમવાનું ચાલુ થઈ જાય। તો આના જ્યારે આપણે એવું કહી શકીએ કે જે નાના બાળકો હોય છે તેમને થોડું ઘણું જ્ઞાન મળે અને ઘણી બધી કોઈ વસ્તુ એવી છે જો આપણે શીખવા માંગતા છીએ તો ઘણી બધી વસ્તુ આપણને શીખવી જાય છે। તો એક આ પણ વસ્તુ છે જેના કારણે નાના બાળકોએ જેમ કે નહીં કે ધીરે ધીરે આના પર સપોર્ટ જાય અને ચાલો આપણે થોડી ઘણી ડ્રાઇવિંગ આપણે પણ કરી લઈએ। મોજ છે ને મોજ કરવી પડે, તો ચાલો આપણે પણ થોડો ઘણો ડ્રાઇવિંગ કરીએ। જોઈ લો મારા વાલા મિત્રો, તો આ છે લસણી। તો ઘણી વખતે આપણે નિશાળે જતા હોઈએ અને નિશાળમાં જઈએ, ભણીએ, આપણે દોસ્તો સાથે આપણે જે મોજ શોખ કરતા હોય, માતા પિતા સાથે અને જે આપણા ફેમિલી મેમ્બર સાથે પણ એવી જ મોજ શોખ કરો। તો હું તો એટલું જ કહેવા માગું છું કે બાળપણ, જો તમારે ઘેર બાળકો નાના બાળકો હોય તેમનું મોજ શોખ કરાવજો, કારણ કે એક વખત જો બાળપણ વીતી ગયું ત્યારે આપણે બાળપણના ખાલી સપના જ આવશે, પરંતુ આપણું બાળપણ ફરીથી નથી આવવાનું। અને જો તિરંગા, હા, મોટી મોટી હોટલો હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, સારા ગાર્ડન હોય છે, પરંતુ આમ કહેવાય કે જેની જેવી કેપેસિટી હોય તે પ્રમાણે બધા મોજ શોખ કરતા હોય છે। તો આપણે થોડું આગળ જઈએ અને કંઈક સારું હોય તો જોઈએ, અમે પણ જોઈએ અને તમને પણ જોવા। તો ચાલો આપણે જઈએ, બધા બધું જોઈ રહ્યા તો આપણને શું કામ બાકી રહ્યું, તો ચાલો આપણે જોઈ લઈએ। તો આ છે નાના બાળક, જેમ મોટા છોકરા ગેંગ બનાવતા હોય છે ને, જેમ નાના બાળક હોય ને આમ પાર્ટી પ્લોટ બનાવતા। તો આ જોઈ લો કેટલું સુંદર જ લાગે છે મને તો જોવામાં। અને કે ચાલો આગળ જોઈએ, નકર મારે તો બોલવાનો કંઈ પાર નહીં આવે, પરંતુ તમે વિડીયો જોતા બોરિંગ થઈ જશો, એટલા માટે અમે વધારે નહીં બોલીએ, વધારે સમય નહીં કરીએ। ફાઇનલી આ મારો ખાલી આ છેલ્લે બે લીટી છે ફક્ત ગર્લ્સ માટે છે। તો જે છોકરીઓ હોય છે ને, જેમ કે 15 થી 18 વર્ષની ઉંમર જે છોકરીઓ હોય છે ને, તેમને આવું લીલું અને કે આમાંથી શાંતિથી બેહવાનું હોય ને તે બહુ ગમે। જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય અને કે આવું કંઈ સુંદર એમ કે આ જ રીતનું જે છે એવી રીતની કંઈક મળી જાય તો વાંચવામાં પણ મન લાગે છે। અને જ્યાં તમે જુઓ આ કેટલું સુંદર લાગે છે, કેટલું સરસ લાગે છે। તો જ્યાં છોકરીઓ હોય ને તો કે છોકરીઓને ખાવા પીવાની કે કંઈ રમકડાની જરૂર નથી હોતી, પરંતુ બેનપણીઓ જો સાથી હોય તો બધું મળી જાય છે। તો
આના સાથે હું મારો વિડીયો સમાપ્ત કરું છું અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કે જો આ વિડીયો સારો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને છેલ્લી ખાલી એટલી જ વાત કરું છું કે ખેડૂતને સપોર્ટ કરજો કારણ કે જો ખેડૂત તૂટી ગયો તો આખું દેશ તૂટવા માંગશે. જય જવાન જય કિસાન.